I think everyone joined the meeting. Okay, first of all, I will introduce myself. I am Professor Forum Chotia. In this semester, I will take your CFS, Computer Fundamental skill. Right, my screen is visible or not? Yes, ma'am. Okay, and am I audible? My voice is clearly. Yes. Okay, in today's lecture, we discuss regarding syllabus of CFS. Okay, first, everyone Gujarati, Hindi, and English. Which language is comfortable for CFS? Gujarati. ગુજરાતી. તમારામાં પેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ નથી કોઈ? ઇન્ટરનેશનલ કે નોન ગુજરાતી એવા કોઈ સ્ટુડન્ટ છે તમારા ક્લાસમાં? ના અત્યારે છે નહીં. ઓકે, તો ગુજરાતીમાં સમજાવીશ, અધરવાઇઝ ઇંગ્લિશ કા તો હિન્દી. હિન્દી વાળા હશે તો એમને ગુજરાતી નહીં સમજમાં આવતું હોય. હિન્દી વાળા છે કોઈ? ના મેમ, ગુજરાતી ચાલશે. ઓકે ઓકે, તો કોઈએ જોયો છે સીએફએસ નો સિલેબસ શું કરવાનું છે? એનીવન હેવ આઈડિયા અબાઉટ સીએફએસ? નો મેમ. તો ટાઈમ ટેબલમાં એવું પછી કોઈ જોયું જ નથી. એટલે તમારા લેક્ચર છે એ ખબર છે પણ સીએફએસ માં ટેબલમાં શું હોય જોયું છે? ટાઈમ ટેબલ જ નથી જોયું. એ ખબર છે સીએફએસ શું છે. જો ટાઈમ ટેબલ તમે જોયું હોય તો એમાં તમે સબ્જેક્ટ હોય તો કદાચ તમારી પાસે ટાઈમ હોય તો જોયું હોય કે ઈડી માં આ કરશો, સીએફએસ માં આ કરશો, તમારા જે સબ્જેક્ટ હોય એમાં. તો કઈ ટાઈમ ટેબલ જોઈને મેડમ થોડીક ખબર હોય કે આની અંદર શું હશે. તો ટાઈમ ટેબલ જોઈને ખબર ન હોય. મારવાડી યુનિવર્સિટી એવી એપ્લિકેશન બનાવી છે ને એમાં બધાના સિલેબસ હોય. પણ મેમ એ એપ્લિકેશન માં મારે મેં ફાઇલ અમારે ખુલતું નથી કોઈને મોબાઈલ માંથી, બધાને એરર આવે. ઓકે, તો સિલેબસ ડાઉનલોડ કરવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ છે એમાંથી જાજો. ફોનમાં પોર્ટલ માંથી નહીં ઓપન કરતા, વેબસાઇટ માંથી જાજો. ઓકે. અધરવાઇઝ હું આ જે સિલેબસ છે એ તમારા ઈ કન્ટેન્ટમાં અપલોડ કરી દઈશ. ઈ કન્ટેન્ટ તો ખુલે છે ને? એમાં અમુક ખુલે છે ને અમુક નથી ખુલતા. ફાઇલ નોટ અવેલેબલ એવું આવી જાય ડાઉનલોડ કરવા જાય. હા, તો એ તમારા નેટવર્ક નો ઇશ્યુ હોય. મારી નો મેમ નો, સીએફએસ ના બધા રિલેટેડ કઈ મારે બધાને એવું હોય, થાય છે. બધા એમને મેડમ મારે પણ એવું બધાને થાય થોડું છે. હોય. સીએફએસ ના રિલેટેડ કઈ પણ ને ઇશ્યુ મારે આવે પણ. ને ત્યારે મારે કોન્ટેક્ટ કરવાનો, મેલ કરી દઈશ તમને. ઓકે. બરોબર. તો સીએફએસ માં શું ભણવાનું છે કે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, કમ્પ્યુટરના જે બેઝિક્સ ફંડા છે એ ભણવાના છે. હવે આમાં એવું હશે કે અમુક સીબીએસઈ સ્ટુડન્ટ છે, અમુક 10th માં કેવી રીતે આગળના સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા હશે કમ્પ્યુટર, બરાબર? તો એને બધું આવડતું જ હશે. સિમ્પલ બેઝિક સી છે, સી કમ્પ્યુટર છે. તમે જે ટ્રિપલ સી નો કોર્સ કરો છો એમાં કેવું માઇક્રોસોફ્ટ ઓફિસ શીખવાડે, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શીખવાડે, એક્સેલ શીટ કેવી રીતે મેન્ટેન કરો એ બધું શીખવાડે. તો એ જ બધું શીખવાનું છે સીએફએસ માં, બરાબર? એટલે આમાંથી કેટલા સ્ટુડન્ટ એવા છે કે ઓલરેડી વર્ડ ડોક્યુમેન્ટ, પ્રેઝન્ટેશન, એક્સેલ શીટ સાથે કામ કરીને એવા છે કે એમાં કઈ બનાવ્યું છે? અને કાં તો સાવ નથી. ઓકે, કમ્પ્યુટરમાં સાવ વર્ક જ નથી કર્યું. હવે બેઝિક લેવલ થી આપણે ચાલુ કરતા કમ્પ્યુટર નથી આવડતું, બરોબર? તો એવા કેટલા છે? વાંધો નહીં, બીજાને ભલે આવડતું હોય પણ આપને નથી આવડતું તો બોલો. તો પેલા સ્ટેપ થી જ અહીંયા સીએફએસ શીખવાનું છે. તમને કમ્પ્યુટર ઓપરેટ કરતા જ નથી આવડતું તો કેવી રીતે તમે કમ્પ્યુટર ચાલુ કરશો? તે પછી એની અંદર પ્રોગ્રામ કે પ્રોસેસ કેવી રીતે કરશો? કમ્પ્લીટ થઈ ગઈ પ્રોસેસ પછી તમે એને શટડાઉન કેવી રીતે કરશો? તો ત્યાં સુધીનું જેટલું પણ બેઝિક્સ છે એ કમ્પ્યુટર ફંડામેન્ટલ સ્કિલમાં ભણવાનું છે. હવે તમને એવું થશે કે આવો ઈઝી સબ્જેક્ટ શું કામ રાખ્યો? પણ એવું જરૂરી નથી કે બધાને કમ્પ્યુટર આગળના સ્ટાન્ડર્ડમાં આવી જ ગયું હોય. 10th સુધી છે એ કમ્પલસરી નથી હોતું, બરોબર? હવે સીધું ડિરેક્ટલી તમે આફ્ટર 10th યુ આર ટેકિંગ એડમિશન ઇન ડિપ્લોમા ઓર એની અધર પ્રોફેશનલ કોર્સિસ. ઓકે, તો પ્રોફેશનલ કોર્સિસમાં જાઓ તો તમારે શું હોય? એમાં પ્રેઝન્ટેશન પહેલા તો બનાવવાના આવે. તો પ્રેઝન્ટેશન બનાવશો કેવી રીતે? કમ્પ્યુટર તમને તો આવડતું જ નથી. એના માટે શીખવું પડશે ને. કાં તો તમારે બહારથી કોઈ કોર્સ કરવા પડે કમ્પ્યુટર શીખવા માટે, અને કાં તો તમે જે કઈ ફિલ્ડમાં છો એમાં એવો સબ્જેક્ટ હોવો જોઈએ, રાઈટ?
તો CFS નો મેઇન એમ એ જ છે કે તમારે જે ગમે તે બ્રાન્ચમાં એડમિશન લ્યો, ગમે તે ફિલ્ડમાં એડમિશન લ્યો, તો તમારે કમ્પ્યુટરની જરૂર પડવાની જ છે. અને ગમે તે જગ્યાએ તમે જાશો, જોબ માટે જશો, આઈધર યુ આર ગોઈંગ ઇન જોબ, ઓર તમે કાં તો ઇન્ડસ્ટ્રી ઓપન કરશો, તમારી પોતાની ખુદનું બિઝનેસ હશે, કાં તો કંપની હશે, તો એમાંય તે તમારે 3 વસ્તુ છે એની જરૂર પડશે જ. MS ઓફિસ સાથે કામ કરવું જ પડશે, રાઈટ? તો જો CFS છે એનું ફૂલ ફોર્મ શું છે? કમ્પ્યુટર ફંડામેન્ટલ સ્કિલ, અને સબ્જેક્ટ કોડ ઇઝ 09CE1101. બરોબર? તો ઓબ્જેક્ટિવ ઓફ ધીસ કોર્સ, જે ઓલરેડી મેં તમને કરાવી દીધો કે શું કામ CFS તમારે ભણવાનું છે. તો the application of computer knowledge is essential the student of all the discipline of engineering. કે બધા કમ્પ્યુટર ફિલ્ડના સ્ટુડન્ટ છે, સોરી, બધા ફિલ્ડના એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે, અને બધા એના માટે નેસેસરી છે કમ્પ્યુટર શીખવું. Then objective of this subject is to make a student understand the functioning of MS Office. તો માઇક્રોસોફ્ટ ઓફિસના જેટલા ફંક્શન્સ છે એની સાથે વર્ક કેવી રીતે કરવું, તો એ બધું જે કન્ટેન્ટ છે એ આમાં કવર થઈ જશે. It will also help student in particular for creating a business document, data analysis and graphical representation using office automation like MS Word, MS Excel and MS PowerPoint. તો તમારા બિઝનેસ માટે કોઈ ડોક્યુમેન્ટ બનાવવું છે, બરોબર? તમે કોઈ બિઝનેસ કરો છો, તમારા કસ્ટમર છે યા તો તમારા પાર્ટનર છે એને તમારે મેલ કરવો છે, કાં તો કોઈ ડોક્યુમેન્ટ છે બનાવીને શેર કરવું છે કે તમે તમારો બિઝનેસ કરો છો, એમાં આટલી પ્રોડક્ટ બનાવો છો, આટલું સેલિંગ કરો છો, તો એ તમારે એઝ અ ડોક્યુમેન્ટ ફોર્મેટમાં બનાવવું છે. તો કેવી રીતે કરશો? તો MS વર્ડમાં. પછી તમે 4-5 વર્ષથી તમારો બિઝનેસ કમ્પ્લીટ થઈ ગયો, હવે તમારે એનું રેશિયો જોવો છે કે કયા યરમાં તમારો બિઝનેસ છે એનો ગ્રોથ વધારે થતો, કયા યરમાં તમને પ્રોફિટ વધારે મળ્યું હતું. તો ડેટા ઓલરેડી છે તમારી પાસે, પણ જે ડેટા હશે એ કેવો હશે? લાર્જ નંબર ઓફ ડેટા હશે, બરોબર? તો ડેટા જોઈને તમને ડિરેક્ટલી ખબર નહીં પડે. 5 વર્ષનો ડેટા તમે ભેગો કરો તો તમને ખાલી જોઈને ખબર નહીં પડે કે કયા યરમાં તમે વધારે વેચ્યું હતું, કયા યરમાં, કયા મંથમાં તમારું વધારે સેલિંગ થયું હતું, વધારે પ્રોફિટ થયું હતું. પણ એ જે ડેટા છે એને તમે કન્વર્ટ શેમાં કરો? ચાર્ટ ફોર્મમાં કરો, બરોબર? ચાર્ટમાં યા તો ગ્રાફ ફોર્મમાં કરો તો તમને ઇઝીલી ખબર પડી જાય કે આ યરમાં મારો પ્રોફિટ વધારે થયો હતો, આ યરમાં મારું સેલિંગ વધારે થયું હતું, બરોબર? તો એને શું કહેવાય? ડેટા એનાલિસિસ વિથ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. તો એ શેમાં થશે? MS Excel માં. હવે તમારે તમારી પ્રોડક્ટ છે, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે બિઝનેસની વાત કરીએ છીએ, તો તમારે જે પ્રોડક્ટ છે એનું સેલિંગ તમારે કરવું છે, બરોબર? મતલબ કે એનું માર્કેટિંગ કરવું છે. તો માર્કેટિંગ કેવી રીતે કરશો? કે ડિફરન્ટ વેઝથી. કાં તો સોશિયલ મીડિયા પર તમે એનું એડવર્ટાઇઝમેન્ટ આપી શકો, કાં તો તમે 1-to-1 પ્રેઝન્ટેશન આપી શકો. તો કે તમારા કોઈ કસ્ટમર છે તો કસ્ટમર પાસે જઈને તમે તમારી પ્રોડક્ટ છે એની ફંક્શનાલિટી સમજાવો, એવી રીતે, બરોબર? તો એના માટે તમારે શું કરવું પડે? કે પીપીટી બનાવવી પડે, પ્રેઝન્ટેશન બનાવવું પડે કે તમારી પ્રોડક્ટ છે કેવી દેખાશે, કેવી રીતે વર્ક કરશે. તો એ શેમાં કરશો? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં. હવે તમારો ખુદનો બિઝનેસ નથી પણ તમે કોઈ જગ્યાએ કંપનીમાં વર્ક કરો છો, તો આ પ્રોસેસ તો બધી જગ્યાએ આવશે જ, રાઈટ? તો એના માટે તમારે MS ઓફિસ યુઝમાં આવે, અને એ નહીં આવડતું હોય તો તમે કેવી રીતે આ બધી વસ્તુ કરશો કમ્પ્લીટ? એટલે MS ઓફિસના બધા કોન્સેપ્ટ છે એ અત્યારે ભણવાના છે CFS માં, બરોબર? આ સેમેસ્ટરની અંદર. ઓબ્જેક્ટિવમાં કોઈને ક્વેરી છે? કોઈને કઈ ન સમજાતું હોય, કઈ પ્રોબ્લેમ હોય તો કાં તો ચેટ બોક્સમાં લખો, અને કાં તો તમારું અનમ્યુટ માઇક કરો અને બોલજો, બરોબર? નેક્સ્ટ ઇઝ કોર્સ આઉટકમ. તો કોર્સ આઉટકમ એટલે આ કોર્સ તમે કમ્પ્લીટ કરો તો તમને કેટલી વસ્તુ આવડશે, કે આઉટપુટ શું મળશે તમારું. તો આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ course, student will able to personalize their own desktop. તો personalize their own desktop એટલે કે તમે તમારું લેપટોપ લીધું છે, તો લેપટોપ લીધું હોય તો ત્યારે એમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશન ન થયેલી હોય, ખાલી તમને લેપટોપ જ આપે. પછી તમારે શું કરવાનું હોય? સોફ્ટવેર જેટલા તમારા જરૂરિયાત વાળા હોય એને ઇન્સ્ટોલ કરવાના હોય, ઓપરેટિંગ સિસ્ટમ પહેલા તો ઇન્સ્ટોલ કરવાની હોય. તો એ બધું શું થઈ ગયું? પર્સનલાઇઝ યોર ડેસ્કટોપ. ડેસ્કટોપ છે એની પ્રોપર્ટી ચેક કરવાની હોય. તો જો તમારું ડેસ્કટોપ છે એમાં તમે વોલપેપર કેવી રીતે સેટ કરો, પછી સ્ક્રીન રિઝોલ્યુશન કેવી રીતે સેટ કરો, સ્ક્રીન સેવર. હવે તમારું લેપટોપ છે, તમે 5 કે 10 મિનિટ સુધી એમને રહેવા દો છો, વર્ક નથી કરતા, તો કાં તો ઓટોમેટિક સ્લીપ મોડમાં વયું છે અને કાં તો સ્ક્રીન સેવર ચાલુ થયું છે, બરોબર? તો એ કેવી રીતે સેટ કરો? તો એ બધું શેમાં ઇન્ક્લુડ થશે? પર્સનલાઇઝ ધેર યોર ઓન ડેસ્કટોપ. તો એના ફર્સ્ટ 2 પ્રેક્ટિકલ છે એ આપણે પરફોર્મ કરશું એટલે તમને ડેસ્કટોપના રિલેટેડ બધી પ્રોપર્ટી આવડી જશે, રાઈટ?
then use various facility available in the word processor. તો word document છે એમાં તમે અલગ અલગ ફંક્શનાલિટી અને પ્રોપર્ટી છે એનો યુઝ કેવી રીતે કરશો. then prepare powerpoint presentation with different format. તો PowerPoint presentation, તો presentation તમે બનાવો છો તો એમાં શું હોય, ડિફરન્ટ સ્લાઇડ ના લેઆઉટ હોય. ઓકે, પીપીટી તમે બનાવો છો તો એમાં શું હોય, ડિફરન્ટ ટાઈપ્સ ના લેઆઉટ હોય. તો તમારે તમારું પ્રેઝન્ટેશન કેવું બનાવવું છે, કયા ફોર્મેટમાં બનાવવું છે, બરોબર. તો એ એનિમેશન નાખો, તમે અમુક શેપ નાખો, કલર ચેન્જ કરો સ્લાઇડ ના, તો એ બધું. દેન ક્રિએટ અ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચાર્ટ. હવે એ કેમાં કરશો તમે, એક્સેલ શીટમાં. તો એક્સેલ શીટ છે એમાં તમને ડેટા આપી દીધો, પણ એમાંથી તમે ચાર્ટ કેવી રીતે બનાવશો. નેક્સ્ટ પ્રિપેર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. એ ત્રીજા પોઈન્ટમાં તમે જે ભણ્યા એ જ ભણવાના છો એ જ. ધેન અન્ડરસ્ટેન્ડ ઇન્ટરનેટ કોન્સેપ્ટ એન્ડ યુઝિસ ઓફ ઈમેલ. તો ઇન્ટરનેટ અત્યારે તમે બધા ફોનમાં વાપરો છો તો તમને એના સેટિંગની બધાને ખબર જ હશે કે નેટ ચાલતું ન હોય તો એમાં શું કરવું પડે. લેપટોપમાં તમે વાઈફાઈ કનેક્ટ કરો છો હોટસ્પોટ થ્રુ, તો વાઈફાઈ કેવી રીતે તમે કનેક્ટ કરો એ. પણ નેક્સ્ટ છે ઈમેલ. હવે ઈમેલ આઈડી છે એ ઓલરેડી તમારી પાસે એક તો હશે જ મારવાડીનું, ને એક તમારું પોતાનું પર્સનલ હશે. તો એક ઈમેલ આઈડી ક્રિએટ કેવી રીતે કરવું, ઈમેલ આઈડી ના ફોર્મેટ કેવા હોય, તો જુઓ તમારું પર્સનલ મેલ આઈડી હશે ને એમાં gmail.com હશે તમારા બધાના, કા તો .in વાળું હશે, બરોબર. .in એવું કઈ હશે. પણ તમારું ઇન્સ્ટિટ્યૂટ નું મેલ આઈડી છે એમાં કેવું આવે છે .ac.in કા તો .edu.in. તો એ શું ઇન્ડિકેટ કરે કે gmail.com હોય તમારું કોઈ પણ પર્સન છે એનું પર્સનલ મેલ આઈડી છે, પણ .edu કા તો .ac.in હોય તો એ ઇન્ડિકેટ એવું કરે કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ કા તો એજ્યુકેશન કેમ્પસ છે એનું મેલ આઈડી છે. edu.in એનો મતલબ શું થાય કે એજ્યુકેશન કેમ્પસ છે એ લોકોનું ક્રિએટ કરેલું મેલ આઈડી છે, અને ac.in હોય તો શું હોય કે ઇન્સ્ટિટ્યૂટ નું ક્રિએટ કરેલું મેલ આઈડી છે, રાઈટ. ઓકે, વેઇટ ફોર 1 મિનિટ. ઓકે, તો કોર્સ આઉટકમ શું થઈ તમારી, કે આ કોર્સ તમે કમ્પ્લીટ કરશો તો તમને કેટલી વસ્તુ આવડશે, શીખશો તો, બરોબર. દેન આફ્ટર ટીચિંગ સ્કીમ. તો સીએફએસ માં તમારે ફાઇનલ તમે જે લાસ્ટમાં 100 માર્ક્સની રિટર્ન એક્ઝામ આપો છો એવી નહીં હોય. શું કામ? કેમ કે આ સ્કિલ કમ્પોનન્ટ છે, ટોટલી પ્રેક્ટિકલ બેઝ પર જ હશે. એમાં એક પણ પ્રકારની રિટર્ન એક્ઝામ નહીં હોય. અગેન રિપીટ કરું છું કે સીએફએસ છે સ્કિલ કમ્પોનન્ટ છે, એટલે તમારે બધા કોન્સેપ્ટ છે એ થ્રુ પ્રેક્ટિકલ જ કરવા પડશે. એમાં કઈ લખવાનું આવશે નહીં, એટલે રિટર્ન એક્ઝામ નહીં હોય, બરોબર. સો થિયોરી અવાજ 0, ટ્યુટોરિયલ 0 એન્ડ પ્રેક્ટિકલ અવાજ 4. એટલે બધા પ્રેક્ટિકલ છે તો 4 કલાક આવશે તમારી પર વીક. એક વીકમાં 4 અવર્સ આવશે તમારા સીએફએસ ના લેક્ચર માટે. દેન ઈએસસી, કેમ રિટર્ન એક્ઝામ નથી એટલે ઈએસસી 0. દેન આફ્ટર આઈએ કમ્પોનન્ટ. તો આઈએ કમ્પોનન્ટમાં 30 માર્ક્સ છે, તો આ બધા માર્ક્સ છે તમારે તમારી જાતે જ અચીવ કરવાના રહેશે, ઓબ્ટેન કરવાના રહેશે. જો તમે તમારા બધા કમ્પોનન્ટ છે ટાઈમ ટુ ટાઈમ તમે સબમિટ કરશો તો મેક્સિમમ માર્ક્સ કવર થશે, બરોબર. આમાં કાંઈ મારા હાથમાં નથી. તમને એવું કીધું છે અસાઇનમેન્ટ 1 2 3 4 એવી રીતે આપ્યા છે. ટાઈમ ટુ ટાઈમ અસાઇનમેન્ટ સબમિટ કરશો, 5 માર્ક્સ અસાઇનમેન્ટ હશે તો ફૂલ 5 આઉટ ઓફ 5 ફૂલ માર્ક્સ મળશે. અને ડેડલાઈન પછી તમે સબમિટ કર્યું તો હું માર્ક્સ કટ નહીં કરું, પણ ડાયરેક્ટ 0, બરાબર. તો આઈએ કમ્પોનન્ટમાં તમારે શું કરવાનું છે, તો નોટ ડાઉન જેને કરવું હોય નોટ ડાઉન કરજો, અધરવાઇઝ હું બોલું છું અત્યારે સાંભળી લો. આઈએ કમ્પોનન્ટમાં કાં તો છે ને હું ટેસ્ટ લઈશ, તમારી એમસીક્યુ ટેસ્ટ, બરાબર. કાં તો પોસ્ટર બનાવડાવીશ, પોસ્ટર પ્રેઝન્ટેશન, અને કાં તો હશે વર્ડ પઝલ. વર્ડ પઝલ સાંભળ્યું છે નામ, કઈ ટાઈપની હોય એ?
કાં તો વર્ડ પઝલ હશે, કાં તો MCQ ટેસ્ટ હશે, અને કાં તો શું હશે, પોસ્ટર પ્રિપેરેશન અને પ્રેઝન્ટેશન 30 માર્ક્સમાં. બરોબર, એ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ હશે. જો MCQ હશે તો 30 MCQ હશે, તો બધા સ્ટુડન્ટના MCQ અલગ અલગ હશે. અને વર્ડ પઝલ હશે તો એમાં એવું જ હશે, બધા સ્ટુડન્ટની પઝલ છે અલગ અલગ હશે. એ પઝલ હું તમને આપીશ અને નીચે તમારે એક ફોર્મેટ આપ્યું હોય પઝલનું, નીચે તમને ટેકનિકલ વર્ડ આપ્યા હોય, એ વર્ડ તમારે ગોતી ગોતીને એ વર્ડનું જે પઝલ હોય એમાં રાઉન્ડ કરવાના કાં તો બ્લોક ડ્રો કરવાના, રાઈટ. અને પોસ્ટર હોય તો પોસ્ટર માટે શું કરવાનું કે કોઈ ટોપિક સિલેક્ટ કરો, એના અકોર્ડિંગ તમારે પોસ્ટર બનાવવાનું, રાઈટ. તો IA કમ્પોનન્ટ 30 માર્ક્સના કેવી રીતે ઇવેલ્યુએટ થશે ખબર પડી ગઈ બધાને? યસ. મેમ ફરીથી રિપીટ કરો તો, મારું નેટવર્ક ઇશ્યુ હતો. ઓકે, IA કમ્પોનન્ટના 30 માર્ક્સ, એમાં 3 પોસિબિલિટી છે. કાં તો પોસ્ટર પ્રિપેરેશન અને પ્રેઝન્ટેશન હશે, કાં તો વર્ડ પઝલ હશે, કાં તો MCQ ટેસ્ટ હશે. ઈ ડિપેન્ડ્સ ઓન તમારી આ ટીચિંગ સિસ્ટમ છે એના અકોર્ડિંગ હશે, ઓનલાઈન છે કે ઓફલાઈન છે, બરાબર. એટલે એના અકોર્ડિંગ હું આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ લઈશ. જો MCQ ટેસ્ટ હશે તો 30 MCQ હશે, પણ MCQ બધા સ્ટુડન્ટના અલગ અલગ હશે, બરોબર. અને વર્ડ પઝલ હશે તો પઝલ એ બધા સ્ટુડન્ટની અલગ અલગ, એ હું તમને પઝલ આપી દઈશ. પણ પઝલમાં શું કરવાનું કે એમાં વર્ડ્સ હોય એ તમારે ફાઇન્ડ કરવાના હોય, તો એ ફાઇન્ડ કરવા માટેના વર્ડનું લિસ્ટ હોય એ તમને બ્રેકેટમાં નીચે આપ્યું હોય, તમારે વર્ડ ફાઇન્ડ કરવાનો અને ડ્રો કરી નાખવાનો બ્લોક, કે જે કઈ ફોર્મેટમાં તમારું વર્ડ મેચ થતો હોય એવી રીતે બ્લોક બનાવી દેવાનો. દેન થર્ડ છે પોસ્ટર પ્રિપેરેશન અને પ્રેઝન્ટેશન. તો શું કરવાનું, કોઈ ટોપિક ચૂઝ કરો, એનું પોસ્ટર બનાવો, અને જ્યારે તમને પ્રેઝન્ટેશન કહું ત્યારે એ પોસ્ટરને તમારે સમજાવી દેવાનું. ક્લિયર? સમજાઈ ગયું હવે બધાને? યસ મેમ. ઓકે, નેક્સ્ટ ઇઝ CSE. 20 માર્ક્સ ફોર CSE. તો આ કમ્પોનન્ટમાં શું હશે, 3 અસાઇનમેન્ટ આપીશું તમને. બે અસાઇનમેન્ટના 5 માર્ક્સ હશે અને એક અસાઇનમેન્ટના 10 માર્ક્સ હશે, બરાબર. ટોટલ 3 અસાઇનમેન્ટ હશે. અસાઇનમેન્ટ 1, પ્રિપેર અ વર્ડ ડોક્યુમેન્ટ. તો હું તમને જેટલી પ્રોપર્ટીઝ અને ફંક્શનાલિટી એડ કરવાનું કહું એને અકોર્ડિંગ તમારે શું કરવાનું છે, એક ડોક્યુમેન્ટ બનાવવાનું છે, વર્ડ ડોક્યુમેન્ટ. અને જ્યારે તમને ડેડલાઇન આપી હોય, ડેડલાઇનના અકોર્ડિંગ તમારે મને મેલ થ્રુ કાં તો હું તમને ગૂગલ ફોર્મની લિંક મોકલીશ, એના થ્રુ તમારે સબમિટ કરી દેવાનું છે, બરાબર. પણ ક્યારે, જ્યારે યુનિટ 2 આપણું વર્ડ ડોક્યુમેન્ટનું યુનિટ 2 છે એ હું પહેલા કરાવી દઉં, પ્રેક્ટિકલ બધા પરફોર્મ કરાવી દઉં, પછી તમારે અસાઇનમેન્ટ 1 લખવાનું. એટલે તમને કન્સેપ્ટ બધે ક્લિયર જ હોય, એટલે અસાઇનમેન્ટ 1 ઇઝીલી થઈ જાય તમારે. તો અસાઇનમેન્ટ 1 માં શું કરવાનું, પ્રિપેર અ વર્ડ ડોક્યુમેન્ટ, 5 માર્ક્સ ફોર અસાઇનમેન્ટ 1. ધેન અસાઇનમેન્ટ 2, પ્રિપેર અ એક્સેલ શીટ. એક્સેલ શીટ બનાવવાની, એમાંય કેવા ડેટા નાખવાના, શું કરવાનું, એ બધું હું તમને સમજાવી દઈશ. ક્વેશ્ચન જે કેવો હશે, ડેફિનેશન શું હશે એક્સેલ શીટની, એ બધું હું તમને આપી દઈશ. પણ જ્યારે એ એક્સેલ શીટ છે યુનિટ 3 સ્પ્રેડશીટ કમ્પ્લીટ થશે પછી, તો 5 માર્ક્સ ફોર અસાઇનમેન્ટ 2, 5 marks for assignment 1, prepare a word document, 5 marks for assignment 2, prepare a excel sheet. ડન. હવે નેક્સ્ટ 10 માર્ક્સ છે, એમાં શું છે કે 5 માર્ક્સમાં એને ડિવાઈડ કરીશ કે તમારે PPT બનાવવાની છે, પ્રિપેર અ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એન્ડ ધેન પ્રેઝન્ટ ધેટ પ્રેઝન્ટેશન. તો 5 માર્ક્સ હશે એ પીપીટી તમે કેવી બનાવી છે, પ્રિપેર અ પ્રેઝન્ટેશન એના છે, અને 5 માર્ક્સ છે એ પ્રેઝન્ટ અ પ્રેઝન્ટેશન, બરાબર. એનું પ્રેઝન્ટેશન હશે એ તમારે સમજાવવાનું. તો ક્લિયર, CSE છે કેવી રીતે ડિવાઈડ થશે 20 માર્ક્સ? CSE ના 20 માર્ક્સ છે કેવી રીતે યસ ઇવેલ્યુએટ મેમ. થશે ખબર પડી ગઈ? હવે યસ. વાત એવી અસાઇનમેન્ટ સબમિશન ની, બરોબર. જો અસાઇનમેન્ટ તમે ટાઈમ ટુ ટાઈમ સબમિટ કરશો તો મેં પહેલા કીધું કે જેટલા માર્ક્સ મળશે એટલામાંથી એટલા ફૂલ માર્ક્સ મળશે. પણ ડેડલાઈન પછી તમે સબમિટ કર્યું તો હું 5 માંથી 4, 3, 2 એવું નહીં આપું. 0 એટલે 0 જ. અને એવું નહીં બને કે અસાઇનમેન્ટ મેં આજે આપ્યું તમને ને કાલે હું માગી લઈશ. અસાઇનમેન્ટ તમને આજે આપ્યું તો 1 વીક નો ટાઈમ મળશે તમને. જેવું અસાઇનમેન્ટ હશે એના અકોર્ડિંગ ટાઈમ મળશે. જો લેન્ધી અસાઇનમેન્ટ હશે તો એના અકોર્ડિંગ ટાઈમ મળશે, ઈઝી હશે તો એના અકોર્ડિંગ મળશે. ટાઈમ તમને ઇનફ મળશે, બરાબર. એટલે તમને અસાઇનમેન્ટ આપે તે દિવસથી ચાલુ કરી દેવાનું, અને કમ્પ્લીટ થઈ જાય તો મેલ થી કીધું હોય તો મેલ થી, ને ગૂગલ ફોર્મમાં લિંક થી કીધું હોય તો લિંક થી સબમિટ કરાવી દેવાનું. એટલે શું તમે આમાં મેક્સિમમ માર્ક્સ ક્રિએટ કરી શકો, કવર કરી શકો. ધેન નેક્સ્ટ ઇઝ વાઇવા. 25
ઈ તમે ઓલરેડી ફર્સ્ટ સેમેસ્ટરમાં કરીને આવ્યા જ છો. વાઇવામાં શું હોય, ક્વેશ્ચન આન્સર સેશન હોય કે ફેકલ્ટી પૂછે તમને ક્વેશ્ચન ને તમારે એના આન્સર આપવાના. એના 25 માર્ક્સ છે. ઈ ક્યારે હશે? એન્ડ ઓફ યોર સેમેસ્ટર, એટલે જ્યારે તમારું સેમેસ્ટર કમ્પ્લીટ થશે ત્યારે. પછી ટર્મ વર્ક 25 માર્ક્સ ફોર ટર્મ વર્ક. તો તમારે શું ટર્મ વર્કમાં કરવાનું છે કે ફાઇલ બનાવવાની છે, પણ કેવી? સોફ્ટ કોપીમાં, લખવાની નથી ફાઇલ. પણ કમ્પ્યુટરમાં જેટલા પણ હું પ્રોગ્રામ કરાવું એ તમારા સોફ્ટ કોપી છે તમારા પાસે હોવી જોઈએ. અને હું તમને કહું કે આટલા દિવસ સુધીમાં મને આટલા પ્રોગ્રામ મેલ કરવાના છે, તો ત્યારે સબમિટ કરી દેવાના. એવી રીતે ફોર એક્ઝામ્પલ આપણે 5 પ્રેક્ટિકલ છે કમ્પ્લીટ થયા, તો એમાં યુનિટ 1 અને યુનિટ 2 છે કવર થઈ જાય છે, બરોબર? તો હું એવું કરીશ કે આ ગૂગલ ફોર્મની લિંક મોકલીશ, તો આમાં બધા સબમિટ કરી દો. 1 to 5 પ્રેક્ટિકલ છે એ ગૂગલ ફોર્મમાં સબમિટ કરી દો. પછી નેક્સ્ટ આવશે 6 to 10. એવી રીતે ડિવાઈડ કરીને તમને કહીશ કે ફાઇલ મને એવી રીતે સબમિટ કરાવી દો. અને છેલ્લે એનું ઇવેલ્યુએશન શેમાં થશે? ટર્મમાં, એઝ અ ટર્મ. ખબર પડી? ફાઇલ તમારે લખવાની નથી, કમ્પલસરી સોફ્ટ કોપીમાં જ રાખવાની છે. હવે જો કોલેજ ઓનલાઈન મોડમાં છે ત્યાં સુધી સોફ્ટ કોપીમાં, પણ ઓફલાઈન ચાલુ થઈ જશે તો જે કઈ સોફ્ટ કોપી હોય એના તમારે પ્રિન્ટ કઢાવવાની છે, બરોબર? એટલે લખવાનું નથી. હવે બધા પાસે લેપટોપ છે, આમાં કેટલા સ્ટુડન્ટ એવા છે કે લેપટોપ નથી? મારી પાસે. ઓકે, 1 કરણ પાસે. બીજા કોઈ પાસે? સંહિત પાસે 2. ઓકે, બાકી બધા પાસે લેપટોપ છે, પણ જેની પાસે લેપટોપ નથી એ લોકો ફોન થી પણ પ્રેક્ટિકલ છે પરફોર્મ કરી શકશે. શું કામ? કેમ કે વર્ડ ડોક્યુમેન્ટ ને બધું હવે તો જે નવા ફોન છે, તમે બધા મોબાઈલ યુઝ કરો છો, એમાં બધામાં વર્ડ ડોક્યુમેન્ટ ઓપન થાય છે, પીડીએફ ઓપન થાય છે, એક્સેલ શીટ ઓપન થાય છે, પ્રેઝન્ટેશન પણ બને છે. કેમ કે પ્રીવિયસ સેમેસ્ટરમાં મેં જે લોકો પાસે સીએફએસ નું સબમિશન લીધું હતું એ બધા ફોનમાંથી જ કર્યું છે. એટલે એવા કોઈ એક્સક્યુઝિસ મને લાસ્ટમાં નથી આપવા. અને ટર્મ વર્ક હું સબમિટ કરું તમારું ત્યારે એવું કોઈ નહીં કે મારી પાસે મેડમ લેપટોપ નહોતું, બરાબર? બધા પ્રેક્ટિકલ છે ફોનમાં થઈ જશે. ફોનમાં તમારે શું કરવાનું? MS ઓફિસ સર્ચ કરવાનું. જો ન હોય તો પ્લે સ્ટોર માંથી એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરી દો. સેમ એક્સેલ શીટ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. ફોર્મેટ ખાલી થોડુંક ચેન્જ હશે તો ચાલશે, એ હું અલાઉડ કરીશ, પણ તમારું વર્ક જોશે. ડન. હવે અહીંયા સુધી કોઈને ક્વેરી છે ટીચિંગ સ્કીમમાં? 25 માર્ક્સ ફોર ટર્મ વર્ક કેવી રીતે સબમિટ કરવાનું એ? અને આમાં જેટલા પણ પ્રેક્ટિકલ કરશું આપણે, તો મારી સાથે જ તમારે કરતા જવાના. હું તમને પ્રેક્ટિકલ પહેલા સમજાવી દઉં, પછી તમને અડધી કે એવી કલાકનો ટાઈમ આપીશ. અડધી કલાક છે, 20 મિનિટ છે, જેવો પ્રેક્ટિકલ હશે એના અકોર્ડિંગ. તમારે લેપટોપ સાથે લઈને જ બેસવાનું. હું તમને ટાઈમ આપું ત્યારે જોડે જોડે કરી નાખવાનું. એટલે શું, તમારે ટર્મ વર્ક સબમિટ કરવાનું આવે ત્યારે એક્સ્ટ્રા વર્ક કરવું ન પડે. ઓકે, નેક્સ્ટ ઇઝ યુનિટ્સ. તો ટોટલ 5 યુનિટ્સ. જો ફર્સ્ટ યુનિટ છે એમાં શું છે? ફંડામેન્ટલ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ. તો ફર્સ્ટ 4 ટોપિક છે એ ખાલી થિયોરી કોન્સેપ્ટ ભણવાના છે તમારે. બાકી પછીથી શું ચાલુ થશે? તમારા પ્રેક્ટિકલ 1 અને 2. ફર્સ્ટ 2 પ્રેક્ટિકલ છે ઇન્ક્લુડ શેમાં થશે? યુનિટ 1 માં. યુનિટ 1 માટે તમારે 4 જે ટોપિક છે એ હું તમને થિયોરી કોન્સેપ્ટ પીપીટી થ્રુ સમજાવી દઈશ. એના પછી સીધા આપણે ડિરેક્ટલી શું ચાલુ કરશું? પ્રેક્ટિકલ 1 અને પ્રેક્ટિકલ 2. તો પ્રેક્ટિકલ 1 અને 2 તમે કવર કરશો એટલે તમારું યુનિટ 1 છે આખું કમ્પ્લીટ થઈ જશે. જો યુનિટ 1 માં શું છે? ઇન્ટ્રોડક્શન ટુ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. તો ડુ યુ હેવ એની આઈડિયા અબાઉટ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર? કોઈને ખબર છે હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય? Yes or no? યસ મેમ. બોલો. મેમ, હાર્ડવેર એટલે કોઈ પણ ફિઝિકલ ડિવાઇસ હોય એ કમ્પ્યુટર સાથે attached, એને હાર્ડવેર કહેવાય. હમ ને કોઈ પણ હમ સિસ્ટમ ઇન્સ્ટોલ્ડ હોય એને સોફ્ટવેર કહેવાય. સિસ્ટમ ઇન્સ્ટોલ હોય કાં તો કોઈ પણ તમે સિસ્ટમનો યુઝ કરીને કંઈ પણ પ્રોગ્રામ બનાવ્યો હોય, કંઈ એપ્લિકેશન બનાવી હોય, એને શું કહેવાય? સોફ્ટવેર કહેવાય.
જેને તમે ફિઝિકલી ટચ કરી શકતા હોય ને એને શું કહેવાય, ઇન શોર્ટ હાર્ડવેર. અને ફિઝિકલી ટચ ના કરી શકો એને શું કહેવાય, સોફ્ટવેર. તો તમે મારવાડી એપ્લિકેશન યુઝ કરો છો એ શું થઈ ગયું, તમારું સોફ્ટવેર. ડન. વોટ્સએપ ને બધું વાપરો છો એ શું થઈ ગયું, તમારું સોફ્ટવેર. તો સોફ્ટવેર ના ઘણા બધા પ્રકાર છે. તો તમે જે વોટ્સએપ ને બધું વાપરો છો એને શું કહેવાય, એપ્લિકેશન સોફ્ટવેર. હવે લેપટોપ છે એનું કીબોર્ડ છે, તો કીબોર્ડ ને તમે ટચ કરીને એને ફીલ કરી શકો કે એનું જે બોર્ડ હોય હાર્ડ ફોર્મમાં છે કયા ફોર્મમાં, તો એને શું કહેવાય, હાર્ડવેર. બરોબર. તો ડેફિનેશન ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, એક્ઝામ્પલ ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર એ સમય આવશે ફર્સ્ટ ટોપિક ની અંદર. ધેન સેકન્ડ ઇઝ બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ. તો કમ્પ્યુટર સિસ્ટમ છે એ તમે બહારથી તમે જુઓ તો તમને ખબર પડે કે એમાં શું શું હોય, પણ અંદર જે પ્રોસેસ શું થાય છે, ઇનસાઇડ ધ કમ્પ્યુટર શું પ્રોસેસ થાય છે એ કેવી રીતે ખબર પડશે, બ્લોક ડાયાગ્રામ તમે ભણશો ત્યારે. તો બ્લોક ડાયાગ્રામ કાં તો આર્કિટેક્ચર ઓફ કમ્પ્યુટર સિસ્ટમ એ ભણવાનું છે. તો કમ્પ્યુટર સિસ્ટમ કેવી રીતે વર્ક કરે, તો કે તમારે પહેલા ઇનપુટ એને ડેટા આપવો પડે. મારે આ રિઝલ્ટ જોઈ છે તો એના માટે આટલું આટલું જોશે. જો ફોર એક્ઝામ્પલ તમે સિવિલ ના સ્ટુડન્ટ છો, બરાબર, તમારા બિલ્ડિંગ બાંધવી છે, તો બિલ્ડિંગ માટે શું હોય, પહેલા તમે શું કરો, રો મટીરિયલ કલેક્ટ કરો. કલેક્ટ થઈ ગયું પછી એનું સ્ટ્રક્ચર ક્રિએટ કરો. સ્ટ્રક્ચર ક્રિએટ થઈ જાય મતલબ કે મેપ કે ડિઝાઇન કરો, એવું કરો ને. અને એના પછી તમે ચણવાનું ચાલુ કરો. સીધે સીધા કોઈ એવું કરશે કે હું ચણવા જ મંડું એનો મેપ બનાવ્યા વગર, ડિઝાઇન બનાવ્યા વગર. બરાબર. તો એવી જ રીતે કમ્પ્યુટર સિસ્ટમ હોય એમાં એક પ્રોસેસ હોય. તો સ્ટ્રક્ચર કેવી રીતે હોય એનું, કે પહેલા તમે ઇનપુટ આપો. ઇનપુટ આપીને કીબોર્ડ થી તમે કઈ પણ ઇનપુટ આપ્યું, એ ઇનપુટ ક્યાં જશે, સીપીયુ માં. સીપીયુ માં મલ્ટિપલ ફંક્શન્સ હશે, એ પ્રોસેસ કરશે. તો એમાં શું હશે, રેમ, રોમ, એએલયુ, સીયુ, અરેથમેટિક લોજિકલ યુનિટ એન્ડ કંટ્રોલ યુનિટ. તો એવી રીતે એમાં પરફોર્મ થઈને જે કઈ તમે ડેટા આપ્યો છે એના અકોર્ડિંગ પ્રોસેસ થશે અને પછી શું મળશે તમને, આઉટપુટ. તો ઇન્ક્લુડ શેમાં થશે, બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ. ધેન ઇન્ટ્રોડક્શન ટુ ઓપરેટિંગ સિસ્ટમ. તો ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય, ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય, વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ. તો એની ટુ એક્ઝામ્પલ, ગીવ મી એની ટુ એક્ઝામ્પલ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. કાં તો ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય, કાં તો એના એક્ઝામ્પલ આપો. વિન્ડોઝ, વિન્ડોઝ, ધેન iOS, iOS, ઉબુન્ટુ, લિનક્સ, મેક. બરાબર. એ બધું શું થઈ ગયું, ઓપરેટિંગ સિસ્ટમ. તો કમ્પ્યુટર તમારે ચલાવવું હોય તો કમ્પલસરી કોઈ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ તો નાખવી જ પડે. એના સિવાય તમારું લેપટોપ કે કમ્પ્યુટર છે ચાલે નહીં. ઓપરેટિંગ સિસ્ટમ સિવાય તમારું પીસી છે વર્ક નહીં કરે, તમારા પ્રોગ્રામ કે જે કે પ્રોસેસ કરાવડાવી છે એ નહીં થાય. તો ઇન્ટ્રોડક્શન ટુ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર. તો એમાં ડેફિનેશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ અને ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ધેન નેક્સ્ટ જે તમારું ચાલુ થશે, પ્રેક્ટિકલ લિસ્ટ. તો માય કમ્પ્યુટર એન્ડ રિસાયકલ બિન. તો તમારી પાસે તમારું લેપટોપ છે તો તમે એમાં એવું વિન્ડોઝ 10 વાપરતા હશે તો એવું લખેલું આવતું હશે ધીસ પીસી, અને વિન્ડોઝ 7 હશે એ લોકોનું શું હશે, માય કમ્પ્યુટર. બરાબર. તો એની પ્રોપર્ટીઝ તમારે જોવાની કે એની કઈ કઈ પ્રોપર્ટીઝ છે, એ પ્રોપર્ટીના યુઝથી તમે શું શું કરી શકો. બરાબર. ફોલ્ડર ક્રિએટ કરવું છે તો ફોલ્ડર કેવી રીતે ક્રિએટ કરો, તમારા જે ડેસ્કટોપના આઇકોન છે એને મિનિમાઇઝ મેક્સિમાઇઝ કેવી રીતે કરવા. તો માય કમ્પ્યુટરમાં જે કઈ પ્રોપર્ટીઝ છે એ જોવાની. પછી રિસાયકલ બિન, કોઈ પણ ડેટા છે, તમારી ફાઇલ છે કે ફોલ્ડર છે એને તમે ડિલીટ કર્યો છે તો ક્યાં જશે, રિસાયકલ બિનમાં. હવે ભૂલથી તમારાથી ફાઇલ ડિલીટ થઈ ગઈ, હવે તમારે એને ફરીથી જોઈએ છે તો ક્યાંથી મળશે, રિસાયકલ બિનમાંથી. રિસાયકલ બિનમાં જવાનું, જે ફાઇલ ડિલીટ કરી છે એને રિસ્ટોર કરો તો જ્યાંથી ડિલીટ કરી હતી ત્યાં પાછી મળી જાય. ધેન ડેસ્કટોપ. તો ડેસ્કટોપની પ્રોપર્ટી બધી આમાં જોવાની કે ડેસ્કટોપ ઉપર તમે જે કઈ ડેટા રાખ્યો છે એનું લેઆઉટ કેવું હોવું જોઈએ, દેખાવમાં કેવું હોવું જોઈએ એ. ધેન આઇકોન્સ એન્ડ એક્સપ્લોરર. તો ડેસ્કટોપ ઉપર તમે જે કઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા છે એના સ્મોલ સ્મોલ આઇકોન્સ હશે કાં તો શોર્ટકટ હશે. બરાબર. તો આઇકોન સાથે કેવી રીતે વર્ક કરો. ધેન સ્ક્રીન ડિસ્ક્રિપ્શન. તો તમારી ડેસ્કટોપની ડિસ્પ્લે છે એ તમારે આખી ફૂલ ડિસ્પ્લે રાખવી છે, હાફ રાખવી છે, કેવી રીતે સેટ કરવું છે એ. તો એ શેનાથી થશે, સ્ક્રીન રિઝોલ્યુશન થી થશે. ધેન ડાયલોગ બોક્સ એન્ડ ટૂલ બાર. તો ટૂલ બાર કોને કહેવાય, મેનુ બાર કોને કહેવાય, ટાસ્ક બાર કોને કહેવાય એ. બરાબર. અહીંયા નીચે જે પટ્ટી આવે એને શું કહેવાય,
લાસ્ટમાં તમે જે કે પ્રોગ્રામ ઓપન કર્યા છે એને શું કહેવાય? ટાસ્ક બાર. અને અહીંયા ઉપર આવે એને શું કહેવાય? મેનુ બાર. કે કાંઈ નથી આવડતું એવું સુઈ ન જતા હો પેલા બધા. The next is working with files and folders. તો ફાઇલ કેવી રીતે ક્રિએટ કરો, ફોલ્ડર્સ કેવી રીતે ક્રિએટ કરો. ફાઇલ અને ફોલ્ડર ક્રિએટ કર્યા છે તો એને કેવી રીતે અરેન્જ કરો. ફાઇલ મલ્ટિપલ ફાઇલ્સ છે, મલ્ટિપલ ફોલ્ડર છે, તો એને અરેન્જ કેવી રીતે કરો. zip ફાઇલ બનાવીને કે પછી કોઈ પણ એક ઓર્ડરમાં અસેન્ડિંગ કાં તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં રાખીને. Then next is simple operation like copy, delete, moving a file and folders from one drive to another drive. તો કોપી, પેસ્ટ, ડિલીટ, પછી મૂવ કરવું છે તો મૂવ કેવી રીતે કરો, કટ, અન્ડુ, એ બધા જે ઓપ્શન છે એ કેવી રીતે ફાઇલ અને ફોલ્ડર સાથે વર્ક કરે. દેન શોર્ટકટ. હવે તમે કોઈ સોફ્ટવેર છે ઇન્સ્ટોલ કર્યું છે કાં તો કોઈ પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ કર્યો છે, તો એ ક્યાં ઇન્સ્ટોલ થશે? કોઈ સ્પેસિફિક લોકેશન પર કાં તો કોઈ પણ ડ્રાઈવ ની અંદર, સીડી કે ઈ. પણ તમારે એનો રેગ્યુલર યુઝ જોઈએ છે તો તમે શું કરો, એનો શોર્ટકટ ક્રિએટ કરીને ડેસ્કટોપ ઉપર રાખી દો, જેથી કરીને તમારે એવરી ટાઈમ ઓપન કરવું હોય તો તમારે ડ્રાઈવના લોકેશન પર જવું ન પડે. તો એને શું કહેવાય? શોર્ટકટ ક્રિએટ કેવી રીતે કરો એ. દેન યુઝ ઓફ કંટ્રોલ પેનલ. તો કંટ્રોલ પેનલ થી તમારે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા છે અને અનઇન્સ્ટોલ કેવી રીતે કરવા છે એ, સિક્યુરિટીના રિલેટેડ બધા જે પ્રોપર્ટીઝ છે એ, દેન તમારું યુઝર અકાઉન્ટ છે એ, તમે લેપટોપ ઓપન કરો તો તમારા પાસવર્ડ ચેન્જ કરવો છે તો પાસવર્ડ ચેન્જ કેવી રીતે કરો એ, તો ડિફરન્ટ કંટ્રોલ પેનલની પ્રોપર્ટી છે એ જોશો. દેન સેટિંગ કોમન ડિવાઇસીસ યુઝિંગ કંટ્રોલ પેનલ. તો કંટ્રોલ પેનલની અંદર ડિવાઇસીસ એન્ડ પ્રિન્ટરનો ઓપ્શન પણ એક આવશે. તો તમે તમારા ડિવાઇસીસ સાથે પ્રિન્ટર કાં તો કોઈ પણ ડિવાઇસ, અધર ડિવાઇસ કનેક્ટ કર્યા છે તો એના સેટિંગ કેવી રીતે ચેન્જ કરો. તો કે જો મોડેમ આવશે, પ્રિન્ટર આવશે, ઓડિયો નેટવર્ક, ફોન્ટ એન્ડ ક્રિએટિંગ અ યુઝર એન્ડ ઇન્ટરનેટ સેટિંગ. ઓડિયો છે તો તમે હેન્ડ્સ ફ્રી લગાવો તો એનાથી શું ફેર પડે છે, બ્લુટૂથ લગાવો તો એનાથી શું ફેર પડે છે. હવે તમારી પાસે પોર્ટ હશે, એમાં 2 પોર્ટ હશે ઓડિયો માટેનું. બ્લુટૂથમાં હોય તો એમાં અમુકમાં હેડફોનમાં 2 પિન આવતી હશે, તો 2 પિન તમે અટેચ કરો તો એના સેટિંગમાં તમારે ચેન્જ કરવો પડે. હવે આપણા હેન્ડ્સ ફ્રી હોય તો એમાં તો એક જ પિન હોય, તો એક પોર્ટમાં તમે કનેક્ટ કરી દો તો એના સેટિંગમાં તમારે ચેન્જ કરવું પડે, જો ડિફોલ્ટ સેટિંગ તમારા લેપટોપમાં ન હોય તો. દેન ઇન્ટરનેટ સેટિંગ. તો જેમ કે તમે વાઈફાઈ કનેક્ટ કરો છો હોટસ્પોટ થી, તો એ શું થઈ ગયું? વન પાર્ટ ઓફ ઇન્ટરનેટ સેટિંગ. દેન સ્ટાર્ટ બટન ઇન પ્રોગ્રામ લિસ્ટ. તો સ્ટાર્ટ બટન હોય એના પર ક્લિક કરશો એટલે તમારા જે પીસી ની અંદર જેટલા પણ પ્રોગ્રામ્સ હશે ઇન્સ્ટોલ થયેલા એનું લિસ્ટ આવશે. Then installing and installing new software program on your computer. તો એ કેવી રીતે કરશો? થ્રુ કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલમાં જવાનું, ઇન્સ્ટોલ થયેલો જો પ્રોગ્રામ હશે તો તમને લિસ્ટમાં બતાવશે. હવે અનઇન્સ્ટોલ કરવો હોય તો એ પ્રોગ્રામ પર ક્લિક કરો, પછી ત્યાં તમને ડબલ ક્લિક કરશો એટલે ઓપ્શન આવશે અનઇન્સ્ટોલ. અનઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે તમારો પ્રોગ્રામ છે અનઇન્સ્ટોલ, સોફ્ટવેર છે ઇન્સ્ટોલ થઈ જશે. જેવી રીતે તમે મોબાઈલ ફોનમાં તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો અને અનઇન્સ્ટોલ કરો છો એવી રીતે. દેન કોપિંગ ડીવીડી/સીડી સેટિંગ્સ. તો તમારે કોઈ પણ જે ડોક્યુમેન્ટ છે ને સીડી ની અંદર સેવ કરવું છે, સીડી યા તો ડીવીડી ની અંદર. તો શું કરવાનું? લેપટોપ ની અંદર બ્લેન્ક સીડી છે એ નાખવાની, કાંઈ પણ ડેટા ન હોય એવી બ્લેન્ક સીડી રાખવાની. પછી કોપી અને પેસ્ટ થી તમે તમારું ડોક્યુમેન્ટ છે, કોઈ પણ ડેટા છે એ તમારી સીડીમાં રાઈટ કરાવી શકો. ડન. તો યુનિટ 1 છે એમાં કેટલું કવર થશે? ક્લિયર? Yes. યસ મેમ. ઓકે, 2 મિનિટ નો ટાઈમ આપું છું, નજર ફેરવી લ્યો. એના પછી નેક્સ્ટ યુનિટ 2 માં શું આવશે એ.
ઓકે, સેકન્ડ યુનિટ છે સીધું પ્રેક્ટિકલ થ્રુ જ જશે, એમાં એક પણ થિયોરી કોન્સેપ્ટ નહીં હોય, એટલે આપણે સીધા પ્રેક્ટિકલ ચાલુ કરશું. પ્રેક્ટિકલ કમ્પ્લીટ થશે. પ્રેક્ટિકલ 3, 4, 5 એન્ડ 6, 4 પ્રેક્ટિકલ કમ્પ્લીટ કરશો એટલે તમારું આખું વર્ડ પ્રોસેસિંગ છે એ કમ્પ્લીટ થઈ જશે. તો જો એમાં શું શું વસ્તુ આવશે, તો કે ઇન્ટ્રોડક્શન ટુ વર્ડ પ્રોસેસિંગ, એક્ઝામ્પલ, ક્રિએટિંગ અ ન્યૂ ડોક્યુમેન્ટ, નવું ડોક્યુમેન્ટ કેવી રીતે ક્રિએટ કરશો, ઓપનિંગ અ ડોક્યુમેન્ટ, તો તમારી પાસે ઓલરેડી ડોક્યુમેન્ટ ક્રિએટ કરેલા છે તો એને તમે ઓપન કેવી રીતે કરશો, ઇન્સર્ટ અ ડોક્યુમેન્ટ ઇનટુ અનધર ડોક્યુમેન્ટ, તો તમારી પાસે મલ્ટિપલ ડોક્યુમેન્ટ છે, હવે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટમાં એ બધા ડોક્યુમેન્ટ રાખવા છે તો કેવી રીતે કરશો. દેન પેજ સેટઅપ, હવે ડોક્યુમેન્ટનું પ્રિન્ટ તમારે કાઢવું છે તો તમારે એની માટે પેજ સેટઅપની કોઈ પ્રોપર્ટી છે એ સેટ કરવી પડશે, તો એ પેજ સેટઅપ. દેન માર્જિન, તો પ્રિન્ટ કાઢવું છે તમારે તો એના માટે માર્જિન સેટ કરવું પડશે. શું કામ કે બાઇન્ડિંગ કરશો તો તમારે અમુક જે વર્ડ્સ છે ડોક્યુમેન્ટમાં લખેલા હશે, અમુક વર્ડ્સ, તો ક્યારેક શું થાય કે બાઇન્ડિંગની અંદર નીકળી વયા છે, તો શું કરવાનું કે ડોક્યુમેન્ટ છે એનું માર્જિન રાખી દેવાનું, એટલી સ્પેસ છે એ તમારી બ્લેન્ક રાખી દેવાની. ગટર્સ, ફોન્ટ પ્રોપર્ટીઝ, અલાઇનમેન્ટ, પેજ બ્રેક્સ, કસ્ટમાઇઝ હેડર એન્ડ ફૂટર, તો ફોન્ટ પ્રોપર્ટીમાં ફોન્ટના ટાઈપ અને સાઇઝ. અલાઇનમેન્ટ એટલે કે તમે ક્યારેક જોયું હશે કે તમે લખતા હોય તો શું થાય કે આવી રીતે સીધી લાઈનમાં ન આવે, જુઓ અહીંયા ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન, થર્ડ લાઈન એક જ લાઈનમાં છે, સ્ટાર્ટ થઈ જ્યાંથી લાઈન એન્ડ થાય ત્યાં સુધી એ બધું સેમ પેરેલલ લાઈનમાં જ આવતું હશે. તમારે ક્યારેક ક્યારેક શું થતું હશે કે ચાલુ સરખી લાઈનથી થતું હોય પણ અહીંયા એન્ડ લાઈન હોય, ક્યારેક આ ફોન્ટ છે એમ અંદર વયા ગયા હોય, ક્યારેક બહાર નીકળી ગયા હોય, તો એને શું કહેવાય અલાઇનમેન્ટ. સેટ કરો એને શું કહેવાય અલાઇનમેન્ટ. દેન પેજ બ્રેક્સ, કસ્ટમાઇઝ હેડર એન્ડ ફૂટર, તો હેડર અને ફૂટર સેટ કરવાની. દેન સેવિંગ અ ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ તમે બનાવ્યું છે તો એને સેવ કરવાનું, શું કામ કે પછી તમારે ઇન ફ્યુચર જોતું હોય તો તમને ઇઝીલી મળી રહે. દેન સ્પેલ ચેકર, તો આ તો આપને ખબર જ છે કે ઇંગ્લિશમાં આપણે બધા બહુ હોશિયાર છીએ તો આપણે સ્પેલિંગ તો બધા આવડતા જ હોય, તો એ ગ્રામરલી સોફ્ટવેર છે એક, આ તો વર્ડ ડોક્યુમેન્ટ છે, લેટેસ્ટ જે વર્ડ એમએસ ઓફિસનું વર્ઝન છે એમાં ગ્રામરલી ઇનબિલ્ટ આવે, તો તમારા જો સ્પેલિંગ ખોટો હોય એના નીચે શું આવે રેડ કલરની અંડરલાઈન, એના પર રાઈટ ક્લિક કરો એટલે સાચો સ્પેલિંગ હોય એ આવી જાય, તો એ સ્પેલ ચેકર. દેન ક્રિએટિંગ અ ટેબલ, ટેબલ બે રીતે ક્રિએટ થશે, કાં તો ઇન્સર્ટ એક ટેબલ કરીને અને કાં તો ડ્રો ટેબલ કરીને, તો આપણે ઇન્સર્ટ ટેબલ છે એ ભણવાનું છે. દેન એન્ટરિંગ એન્ડ એડિટિંગ, ચેન્જિંગ ધ ફોર્મેટ ઓફ ટેબલ, તો ફોર્મેટ ટેબલની અંદર તમારે ફોન્ટ કેવી રીતે એડ કરી શકું, ટેબલ હોય તો એમાં શું હોય કલેક્શન ઓફ રોઝ એન્ડ કોલમ્સ, બરોબર, રોઝ અને ના બોક્સ બને એને શું કહેવાય સેલ, તો એ જે વસ્તુ છે એ તમારે દેન બોર્ડર સેટિંગ, ટેમ્પલેટ્સ, ડ્રોઈંગ ઓબ્જેક્ટ એન્ડ મેલ મર્જ એન્ડ પ્રિન્ટિંગ અ ડોક્યુમેન્ટ, તો ડોક્યુમેન્ટ છે એમાં તમારે બોર્ડર આપવી છે, બોર્ડર કેવી આપવી છે તો કે થીક આપવી છે, થીન આપવી છે, શેડેડ આપવી છે, ડોટ ડોટ વાળી આપવી છે, ડેશ ડેશ વાળી આપવી છે, તો ડિફરન્ટ ડિફરન્ટ બોર્ડરના ટાઈપ્સ હશે અને એના વેઇટ એ અલગ અલગ હશે, કે જાડી આપવી છે, બોલ્ડ તમારે આપવી છે, તો એના અકોર્ડિંગ, બરાબર. તો યુનિટ 2 માં આટલું તમારે ભણવાનું છે. દેન યુનિટ 3 અને યુનિટ 4 જોઈ લ્યો, ક્વેરી હોય તો બોલો, 10 મિનિટનો ટાઈમ આપું છું, બરોબર. જ્યાં પણ ખબર ન પડે યુનિટ 3 અને યુનિટ 4 સિમ્પલ જ છે, ન ખબર પડે કે બોલો.
એન્ડ jQuery ઇઝી જ છે, એમાં કાંઈ જ નવું નથી. બરાબર. નેક્સ્ટ છે ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટ છે એનું તમને યુઝ ખબર છે, બરોબર, પણ એ કેવી રીતે તમે ઇન્ટરનેટ નો યુઝ કરો છો ને એ નથી ખબર. હવે ફોર એક્ઝામ્પલ તમે વેબસાઇટ ઓપન કરો છો તો ક્યારેક HTTP થી ચાલુ થતી હશે અને ક્યારેક www થી ચાલુ થતી હશે, તો એનો ડિફરન્સ ખબર છે? પછી મેલ આઈડી નું મેં તમને કીધું એ રીતે કે ઇન્સ્ટિટ્યૂટ નું મેલ આઈડી હોય તો એના એક્સટેન્શન કેવા હોય, તમારું પર્સનલ યુઝર નું હોય તો કેવા હોય, બરાબર. તો એ ડિફરન્ટ સેટિંગ્સ છે. તો બ્રાઉઝર કયા કયા યુઝ કરો છો તમે અત્યારે? ક્રોમ. બ્રાઉઝર કોને કહેવાય એ ખબર છે? ક્રોમ, ફાયરફોક્સ, પછી ઇન્ટરનેટ એક્સપ્લોરર, એના સફારી. એક્સપ્લોરર, યુસી. હા, સફારી, એ બધા શું થઈ ગયા? બ્રાઉઝર થઈ ગયા. તો બધા બ્રાઉઝર હોય એમાં માઇનોર ફોર્મેટ અલગ અલગ હોય. અમુક વસ્તુ હોય તો એમાં તમે ડાઉનલોડ કરો તો ક્યાં બતાવે? એની હિસ્ટ્રી સીધી ઉપર તમારી લિંક હોય એની બાજુમાં હોય. તો ક્રોમમાં ડાઉનલોડ કરો તો એ શું કરે? તો એની ફાઇલ છે સીધી તમને નીચે ડાઉનલોડ થયેલી બતાવે, બરાબર. તો ડિફરન્ટ બ્રાઉઝર સાથે તમે કેવી રીતે વર્ક કરો? then next website URL, તો http અને www થી ઓપન થાય વેબસાઇટ. then open a website, then net browsing and email and creating a mail id. તો મેલ છે તો તમારું નવું અકાઉન્ટ ક્રિએટ કરવું છે તો કેવી રીતે ક્રિએટ કરો? then next sending, receiving and delete a mail. હવે તમારે કોઈને મેલ સેન્ડ કરવા છે તો મેલ સેન્ડ કરતા તો બધાને આવડતા જ હશે, પણ સીસી અને બીસીસી એ બે ફિલ્ડ છે એ તમારી અલગ હશે, એ તમને કોઈ નહીં ખબર. ફ્રોમ અને ટુ, તો સેન્ડર હશે કોણ હશે? ફ્રોમ હશે. ટુ એટલે રિસીવર છે. પછી સીસી અને બીસીસી નો ડિફરન્સ શું છે કોઈને ખબર છે? ફૂલ ફોર્મ ને ડિફરન્સ. એ વન ટાઈપ ઓફ થર્ડ પાર્ટી તમે કયો તોય ચાલે, કે એને અમુક વસ્તુ છે અમુક લોકોને ખબર ન પાડવા માટે આવી રીતે તમે બીસીસી અને સીસી નો યુઝ કરી શકો, બરોબર. તો એ આપણા પ્રેક્ટિકલમાં ઓલરેડી છે એટલે આવડી જશે. પછી ઈમેલ વિથ અટેચમેન્ટ, તો ઈમેલ તમે નોર્મલ તમે ટેક્સ્ટ છે કાં તો ડોક્યુમેન્ટ છે એ કરી નાખો છો, લખી નાખો છો, ટાઈપ કરી નાખો છો. પણ હવે કોઈ ડોક્યુમેન્ટ છે તમારું છે એને અપલોડ કરવું છે તો એને શું કહેવાય? ઈમેલ વિથ અટેચમેન્ટ. તો એ કેવી રીતે મોકલો? તો એ તમને આવડતું હશે, એ ઈઝી જ છે. then next chatting, એ આવડતું જ હોય. then creating a Google mail, તો WhatsApp ગ્રુપમાં કેમ ક્રિએટિંગ અ ગ્રુપ મેલ, તો WhatsAppમાં કેમ તમે ગ્રુપ બનાવો છો? તો ગૂગલમાં કેવી રીતે ગૂગલ ગ્રુપ બનાવશો? તો એના સેટિંગ. then Google Docs, Google સ્પ્રેડશીટ, Google પ્રેઝન્ટેશન. તો જેવી રીતે ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ અને એક્સેલ શીટ આપણે MS ઓફિસ થી શીખ્યા છીએ, કરવાના છીએ, એ જ વસ્તુ સેમ કેવી રીતે થશે? ગૂગલ ના એપ્લિકેશન્સ છે એનાથી પણ થશે. હવે કદાચ તમને યાદ હોય તો કોઈ સ્પ્રેડશીટ શેર કરી હોય, એમાં તમારે ડેટા એન્ટ્રી કરવાની હોય તો તમે એડિટિંગ એમાં કરી શકો. તો એ શું થઈ ગયું? ગૂગલ સ્પ્રેડશીટ. છે કોઈને આઈડિયા એવા? ખબર છે કે નથી એવી? કે કોઈ ગૂગલ શીટ છે શેર કરી છે, ફોર એક્ઝામ્પલ બરોબર. વન બાય વન સ્ટુડન્ટ ને બોલાવીને શું કરું કે તમારા ડેટા કલેક્ટ કરું અને મારી શીટ છે એમાં એન્ટ્રી કરું. પણ મને બેટર ઓપ્શન કયો ઈઝી પડે કે હું ગૂગલ શીટ છે શેર કરી દઉં તમારા બધા સાથે. કેવી રીતે? એક તો આપણે આના પહેલાનો ટોપિક છે ક્રિએટિંગ અ ગૂગલ ગ્રુપ. તો ગૂગલ ગ્રુપ થી હું તમારા ક્લાસનું આખું ગૂગલ ગ્રુપ બનાવી દઉં અને એક શીટ છે એ શેમાં શેર કરું કે તમારું જે ગ્રુપ છે એમાં શેર કરું. તો ગ્રુપમાં જેટલા પણ માણસો હશે, જેટલા પણ પીપલ્સ હશે, એ મારી શીટ છે એમાં એડિટ કરી શકશે. તો તમારા બધાનો ડેટા છે એ શું તમે ઇન્ડિવિજ્યુઅલ એમાં એન્ટર કરી નાખો તો મને એક સાથે બધા સ્ટુડન્ટનો ડેટા મળી જાય, બરાબર. તો બેનિફિટ એનો શું છે? એડવાન્ટેજીસ કે ગૂગલ શીટ તમે શેર કરો તો એ then search engine and searching a topic, તો એ તો આવડતું જ હોય. સર્ફિંગ કરતા છે બધે હું તમને લેબ આપણો જે લેક્ચર આવશે 2 hours લેબ આવશે એમાં બધું કમ્પ્લીટ કરાવી દેશે, એટલે ટેક્સ્ટ બુક એક્સ્ટ્રા તમારે લેવાની જરૂર નથી.
હવે છે સજેસ્ટેડ લિસ્ટ ઓફ એક્સપેરિમેન્ટ. તો પ્રેક્ટિકલ 1 અહીંયાથી ચાલુ થશે. તો પ્રેક્ટિકલ 1 અને 2 એ યુનિટ 1 માંથી છે. જોઈ લ્યો કયા કયા પ્રેક્ટિકલ તમારે યુનિટ 1 છે એમાં પરફોર્મ કરવાના છે એ. નેક્સ્ટ છે યુનિટ 2 માંથી પ્રેક્ટિકલ 3, 4, 5 એન્ડ 6. પ્રેક્ટિકલ 3, 4, 5 અને 6 એ તમે કમ્પ્લીટ કરશો એટલે શું હશે એના જેવું જેનું અસાઇનમેન્ટ 1. પ્રેક્ટિકલ 3rd, 4th અને 5th અને 6th એ તમને આવડી જશે. એટલે અસાઇનમેન્ટ 1 હશે આનું આખું કમ્બાઈન હશે કે જેટલી પણ પ્રોપર્ટી છે, જેટલા પણ ફંક્શનાલિટી છે એ તમે આમાં યુઝ કર્યા છે એ બધા મિક્સ થઈને તમારું અસાઇનમેન્ટ 1 બનશે. તો પ્રેક્ટિકલ 3 અને 4 જોઈ લ્યો. પછી સ્ક્રોલ ડાઉન કરું છું એટલે પ્રેક્ટિકલ 5.
Practical number 5th and 6th. અપ ટુ 6 યુનિટ 2 ના બધા પણ ટોપિક છે, કોન્સેપ્ટ છે, એમાં ઇન્ક્લુડ થઈ જશે. એટલે પ્રેક્ટિકલ 2 ટુ 6 3 ટુ 6 કરશું એટલે યુનિટ 2 કમ્પ્લીટ. એન્ડ 7th નંબરનો જે પ્રેક્ટિકલ છે મેઇલ મર્જનો છે, એ પણ તમારા લેપટોપમાં નહીં થાય. એમાં એક સોફ્ટવેર જેવું છે આઉટવર્ડ વિઝાર્ડ, એ છે એ બધા લેપટોપમાં નહીં આવે. અહીં આપણે એક લેબ છે એ પીસીમાં છે. જો ઓફલાઈન ચાલુ થશે તો પ્રેક્ટિકલ 7 છે હું કરાવીશ, અધરવાઇઝ એ નથી કરવાનો. સેમ પ્રોસેસ તમે મેઇલમાં કરો છો, મેઇલ કેવી રીતે સેન્ડ અને રિસીવ કરો છો, એનો ઓલ્ટરનેટ બીજો ઓપ્શન શું છે એ જ છે, બીજું કાંઈ જ નથી આમાં. એટલે આપણી પાસે એક પોસિબિલિટી છે, તો એ મેઇલ થ્રુ તમે મેઇલ એક બીજા લોકોને કરી શકો. જો આમાં શું લખ્યું છે, ક્રિએટ અ સ્ટેન્ડર્ડ કવરિંગ લેટર એન્ડ યુઝ મેઇલ મર્જ ટુ જનરેટ કસ્ટમાઇઝ્ડ લેટર ફોર અપ્લાઇંગ અ જોબ ઇન વેરિયસ ઓર્ગેનાઇઝેશન. તો તમારે ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓર્ગેનાઇઝેશન છે, એમાં લેટર છે મેઇલ કરવો છે, તો એ કેવી રીતે કરો એના માટેનું છે. તો એ તમે યુઝિંગ જીમેલ થી કરી શકો. એટલે 7th નંબરનો પ્રેક્ટિકલ છે એ ઓપ્શનમાં રહેશે. ધેન 8th પ્રેક્ટિકલ 8, 9, 10 અને 11, સોરી 10 સુધી, અપ ટુ 10, 8, 9 એન્ડ 11, 10 એ પ્રેક્ટિકલ હશે એ તમારા હશે એક્સેલ શીટના. યુનિટ નંબર 3 સ્પ્રેડશીટ કાં તો એક્સેલ શીટ. હવે સ્પ્રેડશીટ અને એક્સેલ શીટ બે વસ્તુ સેમ જ છે, પણ એમાં શું હશે, એમએસ ઓફિસની ફેમિલી સેમ એના જેવું જ બીજું સોફ્ટવેર છે ડબલ્યુપીએસ ઓફિસ. કોઈ નામ સાંભળ્યું છે ડબલ્યુપીએસ ઓફિસ? યસ મેમ. હા, તો બે વસ્તુ સેમ જ વર્ક કરે, પણ જ્યારે તમે એમએસ ઓફિસ યુઝ કરો છો તો એમાં વર્ડ ડોક્યુમેન્ટ બનાવવા માટે એમએસ વર્ડ હશે, પણ ડબલ્યુપીએસ ઓફિસ યુઝ કરો છો તો એમાં વર્ડ ડોક્યુમેન્ટ બનાવવા માટે ડબલ્યુપીએસ રાઇટર હશે. WPS writer and MS Word both are same. Then next is Excel sheet. MS Office માં Excel sheet જેવું કામ કરશે, એવું જ WPS Office માં spreadsheet કામ કરશે. તો WPS spreadsheet અને Excel sheet both are same. Then next presentation બે માં સેમ જ આવશે. Microsoft PowerPoint presentation અને WPS presentation. બરાબર? તો ડિફરન્સ બિટવીન MS Office family and WPS ફેમિલી તો ખબર પડી જશે કે ડબલ્યુપીએસ માં શું શું આવશે અને એમએસ ઓફિસ માં કેટલા કોન્સેપ્ટ આવશે. એમએસ ઓફિસ ની અંદર એમએસ વર્ડ, એક્સેલ શીટ અને માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. ડબલ્યુપીએસ ઓફિસ ની અંદર ડબલ્યુપીએસ રાઇટર, ડબલ્યુપીએસ સ્પ્રેડશીટ અને ડબલ્યુપીએસ પ્રેઝન્ટેશન. ક્લિયર? યસ. તો પ્રેક્ટિકલ જોઈ લો અપ ટુ 10. 3 પ્રેક્ટિકલ ભણશું એટલે સ્પ્રેડશીટ કમ્પ્લીટ.
નેક્સ્ટ પ્રેક્ટિકલ 11 અને 12 એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવશો એ તો આ કોન્સેપ્ટ આવશે ત્યારે હું તમને એક ફોર્મેટ પ્રેઝન્ટેશન છે, ડેમો પ્રેઝન્ટેશન એ કરાવી દઈશ કોઈ એક ટોપિક લઈને, એટલે ઇઝીલી તમને ખબર પડી જાય. તો તમારે લાસ્ટમાં જે અસાઇનમેન્ટ 3 છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એ કેવી રીતે બનાવવું એના આઈડિયા આવે. દેન તો જોઈ લ્યો. પ્રેક્ટિકલ નંબર 13 અને 14 છે ઇન્ટરનેટ યુનિટ નંબર 5 એના રિલેવન્ટ છે કે મેલ આઈડી તમારે કેવી રીતે એનું યુઝ કરવો. ઓકે, તો 14 પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ કરવાના છે તમારે CFS ની અંદર. ડન. તો સિલેબસ ના રિગાર્ડિંગ કાઈ પણ ક્વેરી હોય તો બોલો. હવે યુનિટ 1 છે ચાલુ કરી દેવું છે કે નેક્સ્ટ લેક્ચર થી? નેક્સ્ટ લેક્ચર થી. કલાકમાં થાકી ગયા હે? મેડમ તમને કલાક લાગે, આખો દી હોય 5:30 વગાડવાના હોય અમારે. પણ તમારે 6 કલાક ભણવાનું હોય, અમારે 6 કલાક ભણાવવાનું હોય. મેડમ વાંધો નથી, નેટ પૂરું થઈ જાય એટલે 90% પૂરું થઈ એમ તમને આજે ખબર અમારે જ છે વધારે ઓનલાઈન નેટવર્ક ઇસ્યુ મોડમાં છે. શું? વધારે નેટવર્ક ઇસ્યુ છે મેમ. 4 થી 5 વાર બેક થઈ ગયું, આમાંથી લેફ્ટ થવાઈ ગયું. તો વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચર થી છે યુનિટ 1 ચાલુ કરશું. તો એમાં 4 ટોપિક છે જે થિયોરી કોન્સેપ્ટ ના એ કરાવી દઈશ. એના પછી પ્રેક્ટિકલ 1 થી સ્ટાર્ટ કરશું, બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે આવો તો ત્યારે લેક્ચરમાં બેઠા હોય ત્યારે એક બુક અને એક પેન સાથે રાખવાની અને લેપટોપ. અને ટીચિંગ સ્કીમ સમજમાં આવી ગઈ કેવી રીતે તમારું CFS નું ઇવોલ્યુશન થશે. આમાં થિયોરી એક્ઝામ નહીં હોય, ફરીથી રિપીટ કરું છું, બરોબર? એટલે CFS માં મેક્સિમમ માર્ક્સ તમે કવર કરી શકશો તમે ટાઈમ ટુ ટાઈમ વર્ક કમ્પ્લીટ કરશો તો. અને બાકી કઈ ક્વેરી હોય તો અટેન્ડન્સ માટે હું નંબર બોલીશ, મને યાદ જ છે. વાલ બ્રિજેન કે બ્રિજન છે, બ્રિજેન. બરોબર નથી ને ક્વેરી? તો રોલ નંબર હું બોલું છું, જે લોકોના નંબર બોલે એ લોકો ચેટ બોક્સમાં એનો નંબર લખવાનો છે. 1 રોલ નંબર 1 યશ, 2 3 4 6 8 9 1 present, yes, 4 6 8 9 10 11 12 અને 7. 11 અને 12. એબ્સન્ટ નંબર રોલ નંબર 6 અને 7, બરોબર? 2 નંબર એબ્સન્ટ છે, નથી ને પ્રેઝન્ટ આમાં? ના. Okay, now you can leave.